પવિત્ર હિન્દુ ધર્મના તહેવાર શ્રાવણ મહિનાનો આજ પહેલો દિવસ હોય તો જામનગર શહેર કોંગ્રેસ પરિવાર તેમજ વોર્ડ નંબર 10ના પરિવાર દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે। આજે ગાયોને લીલું નાખવાનું, ચકલાને ચણ નાખવાનું અને માછલીને દાણા નાખવાનું। જવાની દે ત્યાં સુધી ખોલશો ત્યાં સુધી તમે જોઈ શકો છો કે આ એક લીલું નાખવાની ગાડી મંગાવી છે, એક રિક્ષા ચણની મંગાવી છે અને મછલીને દાણા નાખવાનો પણ પ્રોગ્રામ છે। આ એક આ તહેવાર ચાલુ થતો હોવાથી એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। કોઈ એવું ઉદ્દેશ નથી કે આમ તહેવારના હિસાબે એક પ્રોગ્રામ છે। તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી સંખ્યામાં ગાયું છે અને લીલું પણ ઘણી બધી સંખ્યામાં મંગાવ્યું છે। નાખી દે ને બેન નાખી દે, શાંતિ રાખો, નાખી દે। હા મેં નાખી દે। છે એ કોંગ્રેસ પરિવાર અને વોર્ડ નંબર 10ની ટીમે કર્યો છે। તમે જોઈ શકો છો કે આ રાકેશભાઈ છે, આપણે રાકેશભાઈને પૂછશું। રાકેશભાઈ, આજે આ પ્રોગ્રામ તમે કર્યો છે તો એનો તમે મેસેજ શું દેવા માંગશો? ભાઈ જો હિન્દુ માસનો પવિત્ર માસ છે અને એક શ્રદ્ધાનો વિષય છે અને આ કાર્યક્રમ વોર્ડ નંબર 10નો પહેલો કાર્યક્રમ રહેશે ઇલેક્શન પછીનો। આવો પહેલો કાર્યક્રમ છે પવિત્રતાને આધારિત હોય એવું માનવું હતું। એટલે આપણે ગાયો માટે લીલું, ચકલા પક્ષીઓ માટે ચણ અને માછલીઓ માટે દોડ જે નિસ્વાર્થ ભાવે આપણે કરવાનું આયોજન રાખીએ। આના પછીનું છે પહેલો કાર્યક્રમ હંમેશા પવિત્ર માનવું હોય તો આપણા કાર્યક્રમો હવે ભવિષ્યમાં સફળ બને એ ભાવના ત્યાં રાખીએ છીએ। આપણે અહીંયાના બીજા એક આગેવાન છે, અગ્રણી છે, વોર્ડના પ્રમુખ છે રોહિતભાઈ, એને પણ આપણે પૂછશું કે ભાઈ તમે આજે આ પ્રોગ્રામ કર્યો છે તો એનો તમારો ઉદ્દેશ ને લક્ષ્ય શું છે, મેસેજ શું દેવા માંગો છો તમે? અમારો ઉદ્દેશનું લક્ષ્ય એ છે કે આજે શ્રાવણનો પહેલો દિવસ છે ને એના માટે અમે આ બધું પ્રોગ્રામ રાખેલું છે અને 30 દિવસ કંઈક નવું પ્રોગ્રામ કરશી। દર સોમવારે, આવતા સોમવારે કંઈક બીજું કંઈક વિચાર કરશી અને જોયું હવે શું થાય છે। તમે જોઈ શકો છો કે આજે પ્રોગ્રામ કર્યો છે એ પ્રોગ્રામ અત્યારે એક સમાજમાં સારો મેસેજ જાય એના માટે કર્યો છે, બીજો કોઈ ઉદ્દેશ માટે નથી કર્યો, જેથી કરીને આપણે આમ સમાજના વચ્ચે બધું એક મેસેજ જાય કે રાજકીય પાર્ટીઓ છે એ ધાર્મિક રીતે પણ ક્યાંક ને ક્યાંક બધી રીતે જોડાયેલી છે, એવું કંઈ નથી કે કોઈ ઓલો બીજો ઉદ્દેશ જાય। એક સારા મેસેજ માટે ને એક ઉદ્દેશ માટે થઈને એક પ્રોગ્રામ કર્યો છે। તો હજી આપણે જોશું આગળ પ્રોગ્રામમાં ઘણી બધું છે, આપણે જાણવા મળશે કે શું છે એ બીજું આ પ્રોગ્રામમાં આગળ। આપણે ગાયુંના આજ 8 થી 10 પોઈન્ટ એવા જામનગરના લેવાના છે। પહેલો પોઈન્ટ આપણે જે હતો નદીના પટમાં હતો, હવેનો જે બીજો પોઈન્ટ છે અહીંયા સ્વામિનારાયણ નગરમાં જે ગાયું છે એને લીલું નાખવાનો પ્રોગ્રામ છે। તેના પછીના પોઈન્ટમાં આપણે ક્યાંથી લઈ લો ગામમાં જ રહું છું। આ રાકેશભાઈ કેટલા મણ ચકલાનું ચણ છે અંદાજે? 200 કિલો 200 કિલો એટલે 10 મણ જેવું છે એમ ને? અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ ગીતા મંદિર પાસે, અહીંયા કબૂતરના ચકલાનો પોઈન્ટ છે। ગાયોને લીલું નાખી લીધું, હવે આ એક પ્રોગ્રામ છે અત્યારે। અહીંથી હવે બીજા અલગ અલગ કબૂતર અને ચકલાના પોઈન્ટ હશે ને ત્યાં આપણે જાશું, તે પછી માછલીને દાણા નાખવા પણ તળાવે અલગ અલગ જગ્યાએ જાશું। હાલ તો બેટા ઉભારી હું ફરી નાખી દઉં છું।
રાકેશભાઈ લઈ આવ્યા એટલા બધું કે હાંજ પડી જાય. ના ભાઈ ના, હમણાં અડધી કલાકમાં પૂરું. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને ધાર્મિક પ્રોગ્રામ તો છે જ કોંગ્રેસ પાર્ટીનો, પણ એમાં કહેવાય છે ને કે આપણું હિન્દુસ્તાન છે ને બહુ ખૂબસૂરત છે. એમાં જામનગર તો તમે વાત જ ભૂલી જાઓ. અહીંયા હિન્દુ ભાઈઓની સાથે મુસ્લિમ ભાઈ પણ સેવા કરે છે અને આ શ્રાવણ મહિનાના પહેલા દિવસના સેવામાં જોડાણા છે. આપણે એક મુસ્લિમ ભાઈ સાથે વાત કરશું. આ મુસ્લિમ ભાઈ આપણા છે, જેમનું નામ આપણે પૂછ્યું તો એનું નામ અખ્તરભાઈ ગજિયા છે. તો આપણે એને પૂછશું કે ભાઈ તમે આ સેવા કરો છો તો તમારો ઉદ્દેશ શું છે? અખ્તરભાઈ, તમે આજે આવ્યા છો તમારી ટીમ સાથે, તો આ તમારો ઉદ્દેશ, તમે શું મેસેજ દેવા માંગો છો? ટૂંકમાં મેસેજ એ દેવા માંગીએ છીએ કે જે આપણો ભાઈચારો વર્ષોથી હાઈલો આવે છે એ ભાઈચારો સદા માટે એમનેમ જ રહે અને બધાય સાથે મળી અને પશુ પક્ષી જાનવર, જે અબોલ જાનવર છે એના માટે બધા સાથે મળીને આપણે આ કરીએ તો આ લોકો ક્યાંય દુઃખી ન થાય. જય હિન્દ, જય ભારત. તમે જોઈ શકો છો કે હિન્દુ ભાઈઓની સાથે મુસ્લિમ ભાઈઓ પણ જીવદાય પ્રેમી કાર્ય માટે જોડાણા છે આજે. એનું એક ઉમદા ઉદાહરણ આપણે અખ્તરભાઈ આપ્યું હતું અને બીજા ઘણા પણ આપણા મુસ્લિમ ભાઈઓ, જેટલા હિન્દુ ભાઈઓ છે એટલા જ મુસ્લિમ ભાઈઓ છે. એવું નથી કે કાંઈ ઓલું છે, કેમ કે સેવા તો એક અબોલ પશુની સેવા કરવી એ તો સૌથી મોટો પુણ્ય છે, બધા ધર્મમાં લખેલું છે. પણ આજના દિવસે શરૂઆત કરી છે તો એ સમાજમાં એક મેસેજ સારો જાય એવો છે ટૂંકમાં, અને સારી એક શરૂઆત છે અને બહુ સારી વાત કહેવાય ટૂંકમાં. ઢગલો નહીં કરવાનો દીકરા, ઉડાડવાનો. આજે જે આ ઉડાડવાનો અબોલ પશુને બધા જાનવરોને જે દાણા અને ઘાસ અને માછલીને જે દાણા નાખવાનો પ્રોગ્રામ હતો એમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તમે જુઓ કે આ જે દાણા છે એમાં બાજરો, ઘઉં, ચોખા, મકાઈ, આપણે જે ઘરમાં ખાઈ ને એ રીતનો બાજરો છે. કોઈ ઓલો કચરાવાળો કે ઓલો ફેંકી દેવાનો કે એવો કોઈ બાજરો નથી. તમે જોઈ શકો છો આ બાજરાની ક્વોલિટી જુઓ તમે, વ્યવસ્થિત મસ્ત બાજરો, ઘરમાં ખાવાનો બાજરો છે લીલોછમ, તમે ઘરમાં ખાઈ શકો. એ અત્યારે અહીંયા ચકલાઓને દાણાના સ્વરૂપે નાખવામાં આવે છે. એટલે તમે જોઈ શકો છો કે સેવા થાય છે, પણ સેવા એવું નથી કે સાવ નાખી દેવા જેવી સેવા થાય છે. સેવા કરવી પણ દિલથી વાત છે, કે જે પોતે ખાતા હોય એનું સેવા કરે, એનું દાન કરે, એ બહુ મોટી વાત કહેવાય ટૂંકમાં જોવા જઈએ ને તો. ખોલીને હાથમાં દે, તમને સારું લાગશે ભાઈ. આગળ નહીં જવા દે, અહીંયા હાલે જવાલે નાખી આવો. પાણીમાં ના પડતો હો તું, દાણા પાડવાના છે. માછલી હતી ભાઈ. Papa!